નાણાકીય વર્ષ 2026-27નું જે અંદાજપત્ર રજૂ થયું છે એ બજેટ પર ચર્ચા કરવાનો આજે બીજો દિવસ છે. ગુજરાતની જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાનો આજે ખૂબ મહત્ત્વનો ગૃહનો દિવસ છે. એ જ પ્રકારે 10મા ધોરણ અને 11મા ધોરણની આજેથી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહેલી છે. ત્યારે આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી, આદિજાતિ મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યએ ડેડિયાપાડામાં બોર્ડની પરીક્ષા આપતા કેન્દ્રોની બાજુમાંથી જ સુપરસ્ટાર બેન્ડ બોલાવીને ખૂબ મોટો વરઘોડો કાઢ્યો છે. નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓને કદાચ બાળકોની ચિંતા હોત તો બોર્ડની પરીક્ષા આપનારા બાળકોના કેન્દ્રની નજીક આજે એ લોકો વરઘોડો નહીં કાઢત, પણ એમણે ત્યાં વરઘોડો કાઢ્યો છે અને બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું છે. ત્યારે મેં આ નાયબ મુખ્યમંત્રી સહિત એમના નેતાઓને, એમની સરકારને કહેવા માગું છું, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે. જો તમે તમારી સરકારમાં કામ કર્યા હોત તો આજે તમને ડેડિયાપાડામાં વરઘોડા કાઢવાની નોબત નહીં આવત. આજે ડેડિયાપાડામાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા નવેમ્બરમાં અને એની પછી તરત તમને વરઘોડા કાઢવાની શું જરૂર પડી છે? આજે ગૃહનો દિવસ છે, મહત્વનો દિવસ છે, છતાં જ આદિજાતિ વિસ્તારના એ મંત્રી હોય, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, એમના ધારાસભ્ય બધા જ ત્યાં છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.